પોન્જી સ્કીમ કૌભાંડમાં જેલવાસ ભોગી રહેલા બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાને અરવલ્લી જિલ્લામાં કેટલાક લોકોનું સમર્થન મળી રહ્યું છે, જેમાં મોડાસા શામળાજી હાઈવે પર રિક્ષાઓની પાછળ તેમના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સીઆઈડીએ અરવલ્લી અને સાબરકાંઠા વિસ્તારમાં પોન્જી સ્કીમ હેઠળ કરોડો રૂપિયાનું રોકાણ કરવાના આરોપમાં ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, તો 1 મહિના બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે અગાઉ મોડાસાના રાજેન્દ્રનગર રોડ ઉપર લગભગ 50 જેટલા હોર્ડિંગ્સ પણ તેના સમર્થનમાં લગાવવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે અરવલ્લી જિલ્લામાં આટલો સમય વીતવા છતાં એક પણ રોકાણકારે ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નથી. તો આ રીતે પોસ્ટર, હોર્ડિંગ્સ અને પત્રિકાઓ દ્વારા કેટલાક લોકો ભૂપેન્દ્ર ઝાલાને સમર્થન આપી રહ્યા છે, જોકે તેઓ હજુ પણ પોન્જી સ્કીમ કૌભાંડના આરોપમાં જેલમાં છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.